સાયબર ગુનાઓમાં હવે માત્ર ઠગ જ નહીં પરંતુ કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ગેંગને ભાડા પર આપનારા લોકો પણ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમે ₹49,74,000ની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીના કેસમાં રાજસ્થાનના ઝાલોરથી એક આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી લાઘુરામ ઉર્ફે લલિત માલીએ કમિશન મેળવવાના ઈરાદે પોતાના નામે વિવિધ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હતા. આ એકાઉન્ટ્સમાં દેશભરમાંથી થયેલી ઓનલાઈન છેતરપિંડીની રકમ જમા થતી હતી. ત્યારબાદ આ રકમને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને નાણાકીય ટ્રેલ છુપાવવાનો પ્રયાસ કરાતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ભરૂચના એક વ્યક્તિને ટેલિગ્રામ દ્વારા પહેલા ઓનલાઈન ટાસ્ક અને કમિશનની લાલચ અપાઈ હતી. ત્યારબાદ વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગમાં વધુ નફો અપાવવાના બહાને એક નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹49,89,000 જમા કરાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડી રકમ પરત કરાઈ હતી, પરંતુ બાદમાં કુલ ₹49,74,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ નિષ્ણાંતોના મતે આવા કેસોમાં ઠગ સીધા પોતાના ખાતાનો ઉપયોગ કરતા નથી. તેઓ કમિશનની ઓફર આપીને અન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે લે છે અથવા તો તેનો ઉપયોગ કરે છે. આવા મ્યુલ એકાઉન્ટ સાયબર ગુનાઓની સૌથી મહત્વપૂર્ણ કડી બની ગયા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની આ કાર્યવાહી એક મહત્વનો સંદેશ આપે છે કે પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અથવા નેટ બેન્કિંગની વિગતો કોઈ અજાણી વ્યક્તિને આપવી એ માત્ર બેદરકારી જ નહીં પરંતુ ગંભીર કાનૂની ગુનામાં સંડોવણી પણ સાબિત થઈ શકે છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટેલિગ્રામ, વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા દ્વારા મળતી ઊંચી નફાની ઓફરો, ક્રિપ્ટો ટ્રેડિંગ સ્કીમો અને કમિશન આધારિત કામની લાલચથી સાવચેત રહેવું.